મોદી, મેલોની અને માં જંતર મંતરના પ્રદર્શન દરમિયાન જૈનજીએ આ 3 જણાને ટાર્ગેટ બનાવ્યો અને સાંભળી ન શકાય તેવી ગાળો બોલ્યા. નમો ભારત ન્યૂઝ. આ પૈકીની એક દીકરી રુચિકા સિંઘે જાહેરમાં માફી માંગી. જો કે મોદીએ તો આ પહેલા જ એમને માફ કરી દીધા હતા. मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था। मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे। वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को। उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफ़ी मांगती हूँ। મિત્રો, વાત મોદીની ફેવરની કે જૈનજીની વિરુદ્ધની નથી, પરંતુ કોઈ પણ પ્રદર્શનની એક મર્યાદા હોય અને આ જૈનજી આ મર્યાદા ચૂક્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોદીનો વિરોધ કરો, મોદી સરકારનો વિરોધ કરો, તમને લાગે તો આંદોલન કરો, પરંતુ મોદી એમની પોલિટિકલ નીતિ કે જે એમણે ઇટાલીની વડાપ્રધાનને જોર્જિયા મેલોનીને મેલોડી ચોકલેટ આપી એ મુદ્દાનો અને એમની માને બીભત્સ ગાળો દેવી કેટલી વ્યાજબી. મારી દ્રષ્ટિએ આ અનગાઇડેડ મિસાઇલ જેવી જૈનજી પ્રજા છે અથવા એક સમૂહ છે જેમણે સાચા અને સારા કામો પણ કર્યા, પરંતુ કેટલાક એવા જૈનજી પણ આવ્યા જેમણે આ મુદ્દાને બહુ જ બીભત્સ રીતે ટેકલ કર્યો અને પરિણામ એ આવ્યું કે આખી ઘટનાચક્ર કંઈક જુદી દિશામાં ફેરવાયો હોય એવું પણ લાગ્યું. મોદીએ તો આવા બીભત્સ ગાળો બોલનારને માફ કરી દીધા છે. कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, मैं उन्हें माफ करना चाहता हूं. કારણ સંસ્કૃતમાં એક કહેવત છે, એક કોટ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. નમો ભારત ન્યૂઝ.